હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું રામેશ્વર ઓટો કન્સલ્ટ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે અહીંયા રહેલી તમામ ગાડીઓની 1 બાય 1 માહિતી મેળવીશું. જો મિત્રો તમે પણ તમારા સપનાની સેકન્ડ હેન્ડ કાર સેલ યા પરચેસ કરવાનું વિચારી રહ્યા હોય તો એકવાર અવશ્ય આવો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં. તો ચાલો મિત્રો, આપણે 1 બાય 1 એક ગાડીની માહિતી મેળવી લઈએ. મિત્રો, આ છે હુન્ડાઈ ગ્રાન્ડ i10 2015નું મોડલ, પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે. આ છે કિયાની સોનેટ 2021નું મોડલ રહેવાનું છે, ડીઝલ ગાડી રહેવાની છે. તો મિત્રો, આ છે હુન્ડાઈ સેન્ટ્રો 2013નું મોડલ રહેવાનું છે અને પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે. મિત્રો, આ છે મારુતિ સુઝુકી વેગેનાર જે 2022નું મોડલ રહેવાનું છે અને પ્યોર પેટ્રોલમાં ગેરંટેડ 17,000 કિલોમીટર ફરેલી આ ગાડી રહેવાની છે. તો મિત્રો, આ છે XUV 700 2024નું મોડલ રહેવાનું છે, ડીઝલ ગાડી રહેવાની છે, 14,000 કિલોમીટર ફરેલી રહેવાની છે. તો મિત્રો, આ છે હુન્ડાઈની i20 2013નું મોડલ રહેવાનું છે અને ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. મિત્રો, આ છે હુન્ડાઈની વેન્યુ 2020નું મોડલ રહેવાનું છે અને પ્યોર પેટ્રોલમાં આ ગાડી રહેવાની છે. તો મિત્રો, આ છે 2017ની બલેનો ડીઝલ ટોપ મોડલમાં આ ગાડી રહેવાની છે અને ડીઝલ વેરિયન્ટમાં મારુતિ સુઝુકીની બલેનો. તો મિત્રો, હવે આપણે આગળ જઈએ તો આ છે 2015ના મોડલની i20 ડીઝલ આસ્થા વેરિયન્ટમાં ગાડી રહેવાની છે. મિત્રો, આ છે 2021ની કંપની CNG મારુતિ સુઝુકીની અર્ટિગા. મિત્રો, આ છે કિયાની સોનેટ 2024નું મોડલ રહેવાનું છે અને પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે. મિત્રો, આ છે હોન્ડા અમેઝ 2017નું મોડલ રહેવાનું છે અને પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી રહેવાની છે, એકદમ સારી કન્ડિશનમાં. તો મિત્રો, હવે આ છે મારુતિ સુઝુકીની અર્ટિગા જે 2019નું મોડલ રહેવાનું છે અને પ્યોર પેટ્રોલમાં આ ગાડી રહેવાની છે, ZXi વેરિયન્ટમાં રહેવાની છે. મિત્રો, આ છે હુન્ડાઈની ક્રેટા 2019નું મોડલ રહેવાનું છે અને ટોપ મોડલમાં ઓટોમેટિક ડીઝલ ગાડી રહેવાની છે. મિત્રો, નેક્સ્ટ ગાડી જોઈએ તો 2021ની હોન્ડાની અમેઝ પ્યોર પેટ્રોલમાં ઓટોમેટિક ગાડી રહેવાની છે, એ પણ નવા શેપમાં. તો મિત્રો, આ છે હુન્ડાઈની ગ્રાન્ડ i10 2019નું મોડલ રહેવાનું છે. તો મિત્રો, આ છે રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલનો અત્યારનો સ્ટોક. મિત્રો, આના સિવાય ઘણી બધી કાર જે તમને હાજર સ્ટોકમાં જોવા મળી જશે. યા તો આમાંથી કોઈ પણ કાર તમે પણ પરચેસ કરવા અથવા તો વધુ ડિટેલ્સ તમારે જોઈએ છે તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરો યા તો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલની રૂબરૂ મુલાકાત લો. તો ચાલો મિત્રો, આપણે હજુ પણ થોડી ડિટેલ્સમાં મિત્રો, આ છે હુન્ડાઈની ગ્રાન્ડ i10 2015નું મોડલ રહેવાનું છે, પ્યોર પેટ્રોલમાં સ્પોર્ટ વેરિયન્ટમાં ગાડી રહેવાની છે, પુશસ્ટાર્ટ છે, ઓટોમેટિક મિરર છે, કંપની પ્લેયર છે જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ કારમાં તમને જોવા મળી જવાની છે, જેની ઇન્ટિરિયર કન્ડિશન પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં આ ગાડી રહેવાની છે. તો મિત્રો, આ છે કિયાની સોનેટ ડીઝલ. મિત્રો, આ સોનેટ 2021નું મોડલ રહેવાનું છે, STX વેરિયન્ટમાં ગાડી રહેવાની છે. મિત્રો, 2021ની સેકન્ડ ઓનર ગાડી છે, જેની કન્ડિશન તમે અંદરથી ઇન્ટિરિયર પણ જોઈ શકો છો. મિત્રો, STX વેરિયન્ટ છે, જેથી તેમાં ડાયમંડ કટ એલોય વ્હીલ, પુશસ્ટાર્ટ, સનરૂફ, કંપની પ્લેયર, રિવર્સ કેમેરો જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જશે અને એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી રહેવાની છે. જો મિત્રો તમે પણ આ ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરી શકો છો. તો મિત્રો, આ છે હુન્ડાઈ સેન્ટ્રો 2013નું મોડલ રહેવાનું છે, ફર્સ્ટ ઓનરમાં 70,000 ગેરંટેડ કિલોમીટર ફરેલી ગાડી રહેવાની છે અને પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે. મિત્રો, એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં અને એકદમ વ્યવસ્થિત અને બેસ્ટ કન્ડિશનમાં હુન્ડાઈની સેન્ટ્રો રહેવાની છે. 2013થી ફર્સ્ટ ઓનરમાં એકદમ કંપની કન્ડિશનમાં આ સેન્ટ્રો તમને મળી જશે. જો મિત્રો તમે પણ આ સેન્ટ્રો લેવાનું વિચારી રહ્યા છો તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરો યા તો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલની રૂબરૂ મુલાકાત લો. મિત્રો, આ છે મારુતિ સુઝુકીની વેગેનાર 2022નું મોડલ રહેવાનું છે અને એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ન્યૂ જેવી કન્ડિશનમાં આ ગાડી રહેવાની છે, VXi વેરિયન્ટમાં છે.
જે ગેરંટેડ 17,000 કિલોમીટર ફરેલી રહેવાની છે, જેની કન્ડિશન તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ઇન્ટિરિયર પણ તમને જોવા મળી જશે. તો મિત્રો, રાહ જોયા વગર આવો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં. તો મિત્રો, આ છે 2024ની XUV 700. મિત્રો, એકદમ ન્યૂ કન્ડિશનમાં, એકદમ ન્યૂ જેવી કાર રહેવાની છે. મિત્રો, AX5 7 સીટર વેરિયન્ટમાં ડીઝલ ગાડી રહેવાની છે, જે ગેરંટેડ 14,000 કિલોમીટર ફરેલી રહેવાની છે. જેની ફંક્શનની વાત કરીએ તો પેરારોમિક સનરૂફ, LED વાળી હેડલેમ્પ, એલોય વ્હીલ, કંપની પ્લેયર, રિવર્સ કેમેરો, સ્ટેરિંગ કંટ્રોલ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જશે. મિત્રો, ઓનલી ફોર 14,000 કિલોમીટર ફરેલી ગાડી છે અને એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી રહેવાની છે. મિત્રો, ટોટલી તમને કંપની સર્વિસ પણ આ ગાડીમાં મળી જશે. જો મિત્રો તમે પણ નવા જેવી જ યા તો નવી XUV 700 લેવાનું વિચારી રહ્યા છો તો એકવાર અવશ્ય આવો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં અને લઈ જાઓ તમારી મનપસંદ એવી XUV 700. તો મિત્રો, હવે બધી ગાડીની ડિટેલ્સમાં માહિતી આપતા વિડીયો લાંબો થઈ જતો હોવાથી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં દરેક ગાડીની વિગતવાર અને લોંગ માહિતી તમને મળી જશે. જો મિત્રો તમે પણ આવા પ્રકારની કાર લેવાનું વિચારી રહ્યા હોય યા તો ભવિષ્યમાં પણ તમારે કાર લેવાની હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો તમારા એવા મિત્રને કે જે ટૂંક સમયમાં સેકન્ડ હેન્ડ કાર લેવાનું વિચારી રહ્યા હોય. તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તમારે કોઈ પણ કારની રિક્વાયરમેન્ટ હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવશો, જેથી એ કાર આવતા જ હું તમારો કોન્ટેક્ટ કરીશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. એડ્રેસ શોપ નંબર 1, શાશ્વત મહાદેવ હાઇટ્સ, SP રિંગ રોડ, નિયર રિલાયન્સ પેટ્રોલ પંપ, વસ્ત્રાલ.